હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 163 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ પ્રશ્નો ભાગ 1 થી 162ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 163ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. પર્થ અને મેલબોર્ન સ્ટેડિયમ કયા દેશમાં આવેલા છે? વિકલ્પ એ ઇંગ્લેન્ડ, વિકલ્પ બી વેસ્ટ ઇન્ડિઝ, વિકલ્પ સી ઓસ્ટ્રેલિયા કે વિકલ્પ ડી દક્ષિણ આફ્રિકા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 2. ભારત ડાયનામાઇટ લિમિટેડ કેન્દ્ર ક્યાં આવેલ છે? વિકલ્પ એ હૈદરાબાદ, વિકલ્પ બી ભોપાલ, વિકલ્પ સી ઉદયપુર કે વિકલ્પ ડી રાંચી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ હૈદરાબાદ. પ્રશ્ન 3. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વડાપ્રધાનની ફરજો દર્શાવેલ છે? વિકલ્પ એ અનુચ્છેદ 21, વિકલ્પ બી અનુચ્છેદ 66, વિકલ્પ સી અનુચ્છેદ 78 કે વિકલ્પ ડી અનુચ્છેદ 90. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી અનુચ્છેદ 78. પ્રશ્ન 4. ભારત છોડો આંદોલનના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા? વિકલ્પ એ વિનોદ કિનારીવાલા, વિકલ્પ બી સરદારસિંહ રાણા, વિકલ્પ સી વાઘજી ઠાકોર કે વિકલ્પ ડી ઇન્દુલાલ યાજ્ઞિક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ વિનોદ કિનારીવાલા. પ્રશ્ન 5. પંચમહાલ જિલ્લાના વિભાજનથી કયો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો? વિકલ્પ એ ભરૂચ, વિકલ્પ બી નવસારી, વિકલ્પ સી દાહોદ કે વિકલ્પ ડી તાપી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી દાહોદ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 163ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 162ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 162ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.